જેને ભાઈ મારા રામને ઓળખવો હોય એને આ મારી અરજ છે. બાકી હું નથી કહેતો કે તમને કે તમે હું ખાવ એમ તમે ખાઓ. વાલા આ મારી અરજ છે. હું ખાઉં છું, તમને ન ગમે તો તમને મારા જય સીતારામ વાલા, અને ગમે એને જય સીતારામ. સીતારામ સીતારામ. બાપા સીતારામ. સીતારામ સીતારામ. હે રામ હે રામ. બાપા સીતારામ બાપા સીતારામ. સીતારામ. બાપા સીતારામ. સીતારામ. બાપા સીતારામ. સીતારામ. બાપા સીતારામ. સીતારામ. આવો આવો નાથુભાઈ આવો. બિરાજો મોટરમાં. ના નાથુભાઈ, રામ મંદિર થી મૂકી જાઓ. ના ભાઈ, સાધુ તો ચલતા ભલા ભાઈ. આ એશો આરામમાં જો આ સાધુનો જીવ પડી જાય તો પછી રામ કોણ બચશે મારા વાલા. હા હા. સીતારામ બાપા. સીતારામ. સીતારામ. મોટા ભાઈ અને તમે બધાય સાંભળી લ્યો, આજે આ બાવાને આજ મોજ આવી છે. બોલો બાપા, તમારે મોજ ઈ જ અમારી મોજ. હા હો, બાપાનું એક એક વેણ આપણી મોજ. તો આપણે એક પારણ કરીએ. બોલો બાપા, આનાથી વળી રૂડું હું. રવજીભાઈ તમારી વાત સાચી, પણ વાલા આપણે નાણાં ક્યાંથી કાઢશું? હે બાપા, તમે અમારી ઠેકડી તો નથી ઉડાડતા ને? બાપા તમે બંડી ખંખીરો તો વરસાદ વરસે નાણાનો. એલા ગાંડા ભાઈ, હું કાંઈ જાદુગર છું? લે આ લે, જોઈ લે બંડી છે આમાં કાંઈ? જોઈ લે. લે આ ઊંધી કરી છે કાંઈ આમાં? જોઈ લે. અરે ગાંડા ભાઈ, તમે બધાય ભક્તો ભેગા થઈ મને જે કાંઈ નાણાં આપો ને એ હું મારી બંડીમાં નાખું. બાકી હું કઈ જાદુગર થોડો છું કે મારી પાસે પૈસા આવે? અરે બંડીમાં નહીં તો ગોદડા થયા છે. લ્યો જોઈ લ્યો. હાઉ ભાઈ જોઈ લ્યો, આમાં છે આમાં? આ તો મારા રામજીનો હુકમ થયો ને મોટા ભાઈ, એટલે મારે રામપારાયણ તો કરાવી જ છે. બાકી તમે હાઉ થોડી થોડી જે કાંઈ તમારાથી મદદ થાય એ તમારી શક્તિ પ્રમાણે કરો. બાકી મારો રામ તો બેઠો જ છે. આ વખતે તો બગદાણા બહુ રોકાણા. શું કરું, આ માયલાને બગદાણા વગર હોરવતું નથી. મન તો થાય છે કે બહુ આખો બગદાણા પડ્યો રહું. જ્યારે જ્યારે બગદાણા જાઉં છું ને ત્યારે એમ થાય છે કે આખા ભાવના દુઃખ ભાંગી જાય. ઈ તો બજરંગદાસ બાપાની મહેરબાની કહેવાય. હા કહું છું, ગઈકાલે ઓલા વનેચંદ શેઠ આવેલા એના ઉઘરાણીના પૈસા લેવા, અને કહી ગયા છે કે છેલ્લું કી વાર કહી દઉં છું, મારી મૂડી ભલે રહી પણ વ્યાજ ઘણા વખતથી નથી દીધું, ઈ જલ્દી ચૂકવી દેજો. એ શેઠની એક રાતી પાય મારે નથી રાખવી, પણ હું કરું? બે વર્ષ થઈ ગયા દુકાળ પડ્યાને, કઈ ઉપજ નથી થઈ. તમે ચિંતા કરો માં, થઈ રહે. દઈ દેહે સમરથ શેઠ બાપા બજરંગદાસ. અરે ચિંતા હું કામ કરું? મારી ચિંતા કરવા વાળો તો બેઠો છે બાપો બજરંગદાસ. સીતારામ બાપા સીતારામ. ભૂખ લાગી છે, ખાવાનું કાઢ. હે સીતારામ બાપાના ભગતડા, આ તારા બાપાની સ્થાપના કર ને એની આરતી ઉતાર. અરે એ ભૂખા, આ તારું ખાવાનું ક્યાંથી લે આવું? તને ખબર છે આ કેટલા દિવસથી ચૂલે તાવડી વિહોમો લઈ રહી છે? અરે આ તાવડી રોજ ચૂલે ચડે તો કોક દી થાકી તો જાય જ ને. છોકરાઓએ ખાધું? અરે એ ભગતડા, છોકરાઓ ખાવાનું ક્યાંથી ખાય? આ મારા બાપે તમારે હારે મને કેમ પરણાવી? અરે કહું છું, આ સીતારામ બાપાનું નામ દેવાથી આ પેટ નહીં ભરાય. કઈ કામ કરો, કામ. અરે આને ન ખબર પડે બાપા સીતારામ નું માયતમ. હાલ ભાઈ હાલ, ભાઈ માણાનું બોલેલું ખોટું ન લગાડાય. સીતારામ બાપા સીતારામ. હા, વળી પાછો આજે નાણાં લેવા આવ્યો? હવે શેના ઉપર નાણાં ધીરું? હે એલા, હજી આગલું દેણું તો ચૂક્યું નથી.
જુઓ શેઠ, તમારા હંધાઈ નાણાં હું વ્યાજ સહિત બહુ જલ્દી ચૂકવી દઈશ, પણ આજે મને નિરાશ ન કરતા. આજે ધર્મના કામ હાટું નાણાં લેવા આવ્યો છું. જો ભાઈ, આમ ને આમ હું હંધાઈ ને ધર્મના નામે નાણાં ધીરું ને તો એક દી મારે ધર્મશાળામાં રહેવાનો વારો આવે, સમજો? સાંભળી લે ગોવિંદ, મારું આગલું દેણું છે ને એ થોડા દાડામાં ચૂકવી દેજે, નકર મારા જેવો ભૂંડો કોઈ નથી, સમજો? જા હવે. હે માં જગદંબા ભવાની આદ્યા શક્તિ માં, લ્યો માળી ગોળ હે માતાજી. ગોળ લાવી છે. હા માળી ગોળ લાવી છું. હા તારી મુશ્કેલીની મને ખબર છે. બોલો બોલો તો. તારો ધણી ભાગી ગયો છે. હે તમને કેવી રીતે ખબર પડી માં? ઈ બધું ગોઠવણ ગોઠવણ એટલે કે માએ કરેલી ગોઠવણ. તું ભાગવાનું લખ્યું તું એટલે ભાગી ગયો. તારે અરે. પાછો જોઈ છી. એ તો જોતો જ હોય ને માં. પણ આ ઉંમરે પાછો લઈને હું કરીશ ધણીને? અરે માડી, આ ઉંમરે બીજું તો એનું શું કામ હોય? આ ઘરના વાસણ, કપડા, કચરા, પોતા, આ કરિયાણાના પૈસા, દૂધના પૈસા, આ બધું એના વિના કોણ કરે મારી માં? ઠીક તઈ એના હાટુ તારે ધણી જોઈ છે પાછો. બીજું એનું અટાણે શું કામ હોય? સાચી વાત છે, સાચી વાત છે. હે. જા તઈ માના આશીર્વાદ છે તને કે તારો કામ વાળો પાછો આવી જાય. હે કામ વાળો? એટલે કે તારો ધણી પાછો આવી જાય. તો મારી માં એમ કયો, આ કામ વાળો જો આવે ને તો એને પાછો પગાર દેવો પડે. હા, હા, હા. હે માં જગદંબા. સાંભળ સાંભળ, જગદંબા કરીને ઊભી થામાં. તો હું કરું? માને પારે ફૂલ ને તો ફૂલની પાકડી મૂકતી જા. હા ઈ વાત તમારી હાવ હાચી. લ્યો આ ફૂલની પાકડી. હે? જય માં જગદંબા. એલી એ ફૂલે અમારું ને પાકડી અમારી. આ અરે તમે પાકડી તો મારે કહ્યું. શું કરવી હતી? ફૂલ લઈને ફૂલની પાકડી મૂકતી જા. અરે કાવડિયા મૂકી જાય એમ કઉ છું. અરે માડી, આ ઈ તો રામાયણ છે. દેવા વાળો તો ભાગી ગયો છે. કાઈ નથી. હવે થોડું ઘણું છે ઈ મૂકી જાઉં, બીજું હું. નહીં તો તમે મારી જેમ હું ખાવ માં. હા હા હા, મારી જય દયા માતાજી. ભારે ખાધી તે હો. જય લ્યો, માતાજી. જય માતાજી. માતાજી તમારું ભલું કરે. લ્યો આવા ને આવા મળશે. પેલા ચા હારી બનાવી છે ને? હા હો બાપા, તમને ભાવતી. હા. વાલા મહેમાન ક્યાંથી આવ્યા છે? અમે ભરૂચથી આવ્યા છીએ બાપા. મેં માનતા માની હતી કે જો અમને અમેરિકા જવાના વિઝા મળી જાય તો સૌ પ્રથમ આપના દર્શન આવશું. અરે ભાઈ, દર્શન તો મારા રામના થાય. સૌ પ્રથમ આપના દર્શન મુંબઈની ચોપાટીની રેતીમાં આપે વીડો ગાયડો ને માં ગંગા મૈયા સરવાણી રૂપે પ્રગટ થયા ત્યારે જ થયા હતા બાપા. ગંગા ઈ માં છે ને બેટા? બાપા, અમે નિમંત્રણ આપવા આવ્યા છીએ કે આપ એક વખત અમારા ઘરે આપના પધરામણા કરો. આવું, પણ એક શરતે. તારા ઘરમાં જો કોઈ મારો ફોટો હોય ને તો એને ફાડી નાખ, તો આવું. બાપા, તમે આવું કેમ બોલો છો? બેટા, ફોટો તો આમે કાગળ છે ને દીકરા. બાકી સાચા હૃદયથી મને યાદ કરો તો હું તમારી સાથે જ છું. તમે થોડા દિવસ રોકાઈ ગયા હોત તો સારું થાત. ભાભી 2 દી પછી છોકરાની નિહાળ ઉગાડવાની છે એટલે જાવું જ પડશે. નિશાળ ખુલવાને 2 દિવસ બાકી છે. બજરંગદાસ બાપાએ રામપારાયણ બિહાડી છે. આવો પારાયણનો લાભ તમને ક્યાં મળવાનો? તમે બેય તો બાપા પર શ્રદ્ધા ધરાવો છો. મારું મન તો એમ કહે છે કે આપણે બાપાના મંદિરે રામપારાયણ સાંભળીને ઔરંગાબાદ જઈએ. આપણે ક્યાં રોજ બગદાણા જાય છીએ? ભલે, જેવી તારી ઈચ્છા. બેટા, હા હા બા. તારે બગદાણા આવવું છે? ના બા, મારે નથી આવવું. મારે અહીંયા જ રહેવું છે. હું અહીંયા જ રમીશ. સીતારામ. 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 સીતારામ બેટા. સીતારામ. 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 સીતારામ બોલ. સીતારામ. હા, સીતારામ. બાપા સીતારામ. સીતારામ. સીતારામ નાતુભાઈ. સીતારામ બોલ. સીતારામ. 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 થઈ ગઈ બધાય ને? હા. હાલો. એ તારામ. સીતારામ. હજી એક વખત બોલો જોરથી. સીતારામ. સીતારામ. જાઓ હવે રમો જાઓ. હાલ હાલ. આવો આવો નાથુભાઈ. આજ નોકરી નથી ગયા લાગતા? લ્યો બાપા, રામપારણમાં આટલી મારી સેવા. નાથુ, તું તો એલા એક મામૂલી ડ્રાઈવર. માંડ માંડ તારા 40 કે 50 રૂપિયા પગાર હશે.
આટલા બધા રૂપિયા લાવ્યો ક્યાંથી? બોલ, તને કહું છું કાંઈક તો બોલ. પણ એક શરતે, તારા ઘરમાં જો કોઈ મારો ફોટો હોય ને તો એને ફાડી નાખ, તો આવું. બાપા તમે આવું કેમ બોલો છો? બેટા, ફોટો તો આમે કાગળ છે ને દીકરા. બાકી સાચા હૃદયથી મને યાદ કરો તો હું તમારી સાથે જ છું. તમે થોડા દિવસ રોકાઈ ગયા હોત તો સારું થાત. ભાભી 2 દી પછી છોકરાની નિહાળ ઉગાડવાની છે એટલે જાવું જ પડશે. નિશાળ ખુલવાને 2 દિવસ બાકી છે. બજરંગદાસ બાપાએ રામપારાયણ બિહાડી છે. આવો પારાયણનો લાભ તમને ક્યાં મળવાનો? તમે બેય તો બાપા પર શ્રદ્ધા ધરાવો છો. મારું મન તો એમ કહે છે કે આપણે બાપાના મંદિરે રામપારાયણ સાંભળીને ઔરંગાબાદ જઈએ. આપણે ક્યાં રોજ બગદાણા જાય છીએ? ભલે, જેવી તારી ઈચ્છા. બેટા, હા હા બા. તારે બગદાણા આવવું છે? ના બા, મારે નથી આવવું. મારે અહીંયા જ રહેવું છે. હું અહીંયા જ રમીશ. સીતારામ. સીતારામ સીતારામ. સીતારામ સીતારામ બેટા. સીતારામ. સીતારામ. સીતારામ સીતારામ બોલ. સીતારામ. હા, સીતારામ. બાપા સીતારામ. સીતારામ. સીતારામ નાથુભાઈ. સીતારામ બોલ. સીતારામ. સીતારામ. સીતારામ સીતારામ. સીતારામ સીતારામ. થઈ ગઈ બધાય ને? હા હાલો. એ તારામ. સીતારામ હજી એક વખત બોલો જોરથી. સીતારામ. સીતારામ. જાઓ હવે રમો, જાઓ. હાલ હાલ આવો આવો નાથુભાઈ, આજ નોકરી નથી ગયા લાગતા. લ્યો બાપા, રામપારણમાં આટલી મારી સેવા. નાથુ, તું તો એટલે એક મામૂલી ડ્રાઈવર. માંડ માંડ તારા 40 કે 50 રૂપિયા પગાર હશે. આટલા બધા રૂપિયા લાવ્યો ક્યાંથી? બોલ, તને કહું છું કાંઈક તો બોલ. કેમ કાંઈ બોલતો નથી? બાપા તમારે કાંઈ ખોટું નહીં બોલું. મારા શેઠની મોટર ગીરવે મૂકીને એના આ રૂપિયા છે. અરે ગાંડા માણા, રામપરાયણ તો મારો કરાવનારો કરાવશે. ત્યાં તારા શેઠની મોટર ગીરવે મૂકી. હવે તારા શેઠને જઈને જવાબ હું દઈશ? એ જવાબ તો મારો રામ પૂજા છે. તું એક કામ કર નાખું. હા બાપા. તારા શેઠને આય બરકે. ભલે બાપા. બાપા સીતારામ. સીતારામ. અરે ગાંગડી, અરે ડબરી, અરે દૂધપાક, અરે હાંગડું, અરે અરે હાંભળ હાંભળ. હા વાવ, બે અલી તું ક્યાં? નીસના પેટની કાટ જેવી તું નહીં, તારી માં. ઈ હા હો, ઈ વાત સાચી. અમારી માં કાટ જેવી નીસના પેટની જ છે. હા, ઈનો ઓલો ભગલો બે મળીને ગામ આખાને મામા બનાવે ને હાંજે બે મળીને ભાગ પાડે. તારી મામા ભાગ પડા જેવું છે હું? પૈસા. હું તો કઈ ઊંધું જ સમજતો તો. એલી તારું નામ કાગડી ને નહીં કડવી ને? તું કેવી મધ જેવી મીઠી છે. હા આમ આગો રે, મધ ને ચોટાય નહીં. હા પણ ચટાય તો ખરું ને. વાયડી ના આગો ખસ. આ મને આગો આગો કરીને અડધો કરી નાખ્યો છે. પા થઈ જાવ ને ઈ પેલા આપણે ભાગી જઈએ. ઈ કઈ રીતે? તને ભાગતા નથી આવડતું? ના. પગ છે? હા. આનામાં બહુ ખર્ચો છે યાર. તો બસ ઈ પગેથી જ ભાગી જવાનું. એમ? હો તો ભાગીને બતાવ. હો આલે. સારું ભાગે છે. હો એલી ઝાડા થઈ ગયા છે. ગઈ આ તો હાથે ભાગી ગઈ લે. બાપા સીતારામ. સીતારામ. સીતારામ વાલા. બાપા મને છે ને હાટું બોલાવ્યો? આ નાથો છે ને અમારો ભોળિયો ભગત છે. મારી વાલા મોજ આવી, અમે પારાયણ કરવાનું નક્કી કર્યું. ત્યાં જેટલા ભક્તો બેઠા હતા હવને કીધું કે તમારે જે કંઈ થાય એ કરજો. પણ આ તમારો નાથિયો તમારી ગાડી ગીરવે મૂકી આવી અને આ 2000 રૂપિયા લઈને આવ્યો. હવે મારા નાથો છે આવો ભોળો. ભાઈ સાહેબ તમે એને કઈ ઠપકો દીધા નહીં. આ તમારા 2000 રૂપિયા પાછા. બાપા આ 2000 રૂપિયા રાખો અને નાથુના નામે જ રામપારાયણ કરાવજો. અરે નાથુ જેવા ધર્મપ્રેમી ડ્રાઈવર અમારે ત્યાં નોકરી કરે એ વાત જાણીને જ મારી છાતી ગજ ગજ ફૂલે છે.
નાથુ, આજથી તારો પગાર ડબલ. અને બાપા, મારે લાયક કાંઈ પણ જરૂર હોય, હજી આમાં કાંઈ વધઘટ થતી હોય તો મને મૂંઝાયા વગર કહેજો. ભાઈ ભાઈ, બાપા સીતારામ. સીતારામ. સીતારામ નાથા. અને આ પ્રમાણે માયાવી મેઘનાદના ધનુષથી ઘાયલ થયેલા શ્રી લક્ષ્મણ યુદ્ધના મેદાનની વચ્ચે પડ્યા છે. અને લક્ષ્મણજીની આ પરિસ્થિતિ જોઈને રામ ભગવાન ત્યાં કલ્પાંત કરે છે. લક્ષ્મણજીનું મસ્તક પોતાના ખોળામાં લીધું છે અને લક્ષ્મણજીના ઘા ઉપર તેઓ પ્રેમથી હાથ ફેરવી રહ્યા છે, કલ્પાંત કરી રહ્યા છે, રુદન કરી રહ્યા છે, વિલાપ કરી રહ્યા છે. હે લક્ષ્મણ, હે મારા પ્રાણથી પ્રિય લક્ષ્મણ, આ તને શું થઈ ગયું? મારી પ્રાણ પ્રિય સીતાને મેળવવા જતા મેં મારા પ્રાણથી પ્રિય ભાઈને ખોઈ નાખ્યો. આ શું થયું? ત્યારે પ્રભુને આ રીતે રુદન કરતા જોઈને પ્રભુના પરમ સેવક સ્વામી ભક્ત હનુમાન આગળ આવે છે. અને હનુમાન ભગવાનને આ રીતે કલ્પાંત કરતા જોઈ નથી શકતા. તેઓ કહે છે કે પ્રભુ, તમે જે આજ્ઞા કરશો એ હું કરવા તૈયાર છું. મારી છાતી ફાડીને હું મારું કાળજું કાઢીને તમારા ચરણોમાં ધરવા તૈયાર છું પ્રભુ. પણ હે પ્રભુ, તમે આમ રડો નહીં, તમે આ પ્રમાણે કલ્પાંત ન કરો. ત્યારે ત્યાં બેઠેલા કંઈક વિદ્વાનો અને સુજાણોમાંથી શ્રી જાંબુવંતજી આગળ આવે છે અને જાંબુવંતજી કહે છે કે હે હનુમાન, હે અંજની પુત્ર, જો તમારે ભગવાન શ્રી રામનું દુઃખ દૂર કરવું હોય તો એનો એક જ ઈલાજ છે કે ઉત્તર ભારતમાં આવેલા હિમાલય પર્વતના કૈલાશ શિખર પર આવેલી સંજીવની વનસ્પતિ લઈ આવો તો લક્ષ્મણજીના પ્રાણમાં પ્રાણ પુરાય. પણ આ કાર્ય માત્ર પવનપુત્ર હનુમાન જ કરી શકે છે. અને એટલું સાંભળતા જ હનુમાન છલાંગ લગાડી હિમાલય પહોંચી જાય છે. ત્યાંથી સંજીવની લાવી અને લક્ષ્મણજીને સજીવન કરે છે. અને આ જોઈને રામ પ્રભુ એમ કહે છે કે હે હનુમાન, તું મને મારા ભરત ભાઈથી વધુ પ્રિય છે. આટલું બોલતા શ્રી રામ પ્રભુ હનુમાનજીને ચરણોમાંથી ઉપાડી છાતી સરસો ચાપી દે છે. એ આ એક ના કેવા બાપાએ? હાલો મજગર બાપુ. હા હાલો. બાપા સીતારામ. સીતારામ. આ ગલ્લો. આવો વાલા, આવો સીતારામ. હા વાહ. પાણી નાખી. એલા માવલા, બોલો બાપા. એ આ ઔરંગાબાદ થી મહેમાન આવ્યા છે ને, એને ચાપા બેટા. એ હા બાપા. આહું વાલા. બાપા, આ અમારા જમાઈ છે. એમની મુંબઈમાં હોના ચાંદીની દુકાન છે. એમની દુકાનમાં કાયદા કરતા 14 કિલો વધારે સોનું નીકળ્યું. એટલે એમણે માનતા માની હતી કે સોનું પાછું મળી જાય તો આપના દર્શન કરવા આવશે. એટલે તમારા દર્શન કરવા આવ્યા છે અટાણે. જુઓ વાલા, આપણે આ દેશના નાગરિક છીએ. આપણને કાયદા કાનૂનમાં જેટલું હોનું રાખવાની છૂટ આપી હોય ને વાલા, 30 કિલો હોય તો 30 કિલો, 40 હોય તો 40. આપણે જે કાયદામાં હોય ને એ પ્રમાણે આપણે રખાય. આવી રીતે બીજી વાર હવે કાયદો નહીં તોડતા. સીતારામ. સીતારામ. સીતારામ બાપા, સીતારામ. સીતારામ વાલા. બાપા આજે શિવરાત છે હમ. અને બગદેશ્વર મહાદેવના મંદિરે ભજન છે. તો બાપા આપ પધારો. ભલે વાલા, તમે બધા જાઓ, હું હમણાં આવું છું. ભલે બાપા. સીતારામ. અરે વાહ બટુકસી દરબાર, દાદ લેવા. વાહ બાપુ વાહ. બાપા સીતારામ. હા, ગરીબ ભાઈ છું, કામે રાખશો? જ્યાં પેલા દાઢી કરતા હતા ને ત્યાં તમે દાઢી શું દેતા હતા? 5 રૂપિયા. ભલે તો તમને આ અમારી મઢીમાં જે કામ ફાવે એ કરજો. અને મારા સીતારામ તમને 10 દેહે. જાઓ. ભલે બાપા. લ્યો લેજગર બાપુ, તાજ હળગાવો તાજ. આ બટુકભાઈ લઈ આવ્યા છે. શું વાત છે? હળગાવો હળગાવો. બાપા સીતારામ. સીતારામ. સીતારામ બેટા, સીતારામ. શુભા, કેમ આવું થયું? બાપા, અમારો દીકરો છે, હા. નિહાળેથી છૂટીને સીધો અહીંયા લાવ્યો છું. હવે આશ્રમમાં એના જોગું કાંઈ સેવાનું કામ હોય તો હોંપજો બાપા. વાલા, આ આશ્રમ તમારો જ છે. સાધુ સંતોની સેવા કરો અને મોજ કરો. સીતારામ બાપા. સીતારામ. હા, બાપા, શું છે બોલ. આશ્રમમાં કામ કરનારની સંખ્યા દિવસે ને દિવસે વધતી જ જાય છે. બહાર જે લોકો મજૂરી કરે છે તેને જે રોજ મળે એના કરતા તમે બમણી દાડી આપો છો. આગળ લઈ જાય વાલા. દેવા વાળો મારો બાપ સીતારામ સમર્થ ધણી છે. તું હું કામ ફિકર કરે? હું તો કહું છું બાપા, કુવા માથે પાણીનું મશીન મૂકી દઈએ અને પાણીની પાઇપલાઇન ચાલુ કરી નાખીએ. એને ઝાડવા પાણી પીધે રાખે. હા વાલા, એક કામ કરો. મધુ, હા બાપા. આપણા દાડિયાને બરેક જા. ભલે બાપા.
સીતારામ બાપા. સીતારામ સીતારામ વાલા. બાપા આ બધા મજૂર આવી ગયા છે. આવી ગયા? પેલા બોલો બધા સીતારામ. લે વાલા, તારું મશીન આ સીતારામ બોલશે? ના બાપા, નહીં બોલે ને? નહીં. તો મારા વાલા તું હું કામ ચિંતા કરે છે? આ તો મારા રામનું ખેતર છે. પંખીડા આવે, દાણા ચણે અને ઉડી જાય. આની રખવાળી મારો રામ કરે છે વાલા. જાઓ જાઓ, તમે હંધાઈ જાઓ. સીતારામ સીતારામ વાલા. અલ્યા કાન્યા, હા. તું અહીં ક્યાંથી? અહીંથી બીજે ક્યાંથી? અલ્યા કાન્યા, હાલતી નો થા, હાલતી નો. આ મારી માં આવશે ને તો તારા હાથ પગ ભાંગી નાખશે. હવે નીચના પેટની ધૂતારી છે એ હું મારા હાથ પગ ભાંગશે? હે, આ માતાજીની ધૂણીમાં દાણા નાખીને પોકાર અને પડકારા કરે છે. આમ આ કરીને એ ગામ આખાને મામા બનાવે, મને નહીં. આ અલ્યા મારી માં છે ને તારા જેવા દહને જીવતા ખાઈ જાય એવી છે. શરૂઆત તારા બાપથી કરી ઈ મને ખબર છે. કાન્યા, કઈ ઊંધું ચતું તો નહીં થાય ને? અરે ફિકર કર માં, હું બેઠો છું ને 12 વર્ષનો. અરે તો તું હજી 12 વર્ષનો જ છે. અને મેં ક્યાં કીધું હે? અરે હું છે ને 2 વખત 12 વર્ષનો છું ડોબી. તો ઠીક. અરે પાછું કે તો ઠીક, તારામાં કાંઈ ઠીક નથી. ઓય! આ શું કરો છો? અરે પણ પેલા તું હું કરે છે ઈ જો ગળચ્યા. એમ નહીં, તમે આ માતાજીનો ધૂણો અભડાવો છો. તને કે મને હું કામ કે? ઈ તને નહીં સમજાય. આ જો તારી માનો ચમચો આવી ગયો. એ હું કઈ માનો ચમચો નથી, હું તો માના પહેલા ખોળાનો છું. એ ઈ તો હું છું. એ તો હું છું. હું છું. અરે હું ના, ના, છું. માર્યો. તમારા બે માંથી કડવી કોણ છે? હે? તે ચાખી લ્યો ને. આ જ છે, તે ચાખ્યા વગર રોજનું છે ભાઈ. અહીં સાચું. આપણે વચલો રસ્તો કાઢી. આપણે બે છે ને એક જ માના ખોળાના. માનો ખોળો તો બહુ મોટો છે હો. બે બેલડાના હશે. કઈ થોડો મોટો હોય ને. કોણ આવ્યું છે પાછું? કોણ ફૂટી નીકળ્યું અહીંયા? મારા થાનકમાં અજાણ્યો માણા ના જોય. એટલે ભગલા કોણ છે કહું છું? આ કોણ છે તું? કાનિયા, તારા બાપનું હું લાઈટું છે? હલતી નો થા, હલતી નો થા કહું છું. આની બાજુમાં ન બે, બહુ મારે છે. તું બેવાનું હું થયું ભગલા? આને છે ને આપણો ધૂણો અભડાવ્યો છે. આવ્યો શી રીતે? અરે ભાઈ હું ચા ગરમ કરતો હતો ને પછી પીવાનો હતો. સીધો બે. એય, તારે પીવી હોય તો પી ને નાવું હોય તો ના, પણ અહીંથી જા. નહીં જાઉં. એ ભાઈ ના, તું અહીંયાથી વયો જા, નહીં તો અમને બાળ હત્યાનું પાપ લાગશે. હું બાળો ત્યાં પેરતો જ નથી ભાઈ. એ બાળ હત્યાની વાત નથી કરતો, બાળ હત્યાના પાપની વાત કરું છું. એ માં રેવા દે, ઈ તો તમારો જમાઈ છે. માં છોરું કચોરું થાય, વાલી થોડા કે મવાલી થાય છે. હું બોલો? ધીરે મારો, મને ખબર છે તમે ખોટું ધૂણો છો. બોલ, તારે હું જોઈ છે? બોલ. મારે તમારી છોડીનો હાથ જોઈ છે. જા દીધો. હા, એકલા હાથનું શું કરશે? અલા અક્કલ ના ઓથમીર, આખી આખી છોડી માગે છે. પણ એ તારે મારી એક વાત માનવી પડશે. કઈ વાત? અને એ વાત ઈ કે તારે ઓલા બાપુની બંડી લાવી દેવી પડશે. બોબડી બંધ થઈ ગઈ ને. બોબડી તો તારી બંધ થઈ જશે ડોહી. એવી બંડી આપીશ કે જિંદગી ભર યાદ રહેશે. થઈ ગયો ને પાણીમાં. આનું નામ બુદ્ધિ. જોયું? બંડી જોઈએ, ઓલા બાપાની બંડી જોઈએ ને. આપી એમ ઓ તઈ તું હાચો. જો બંડી લઈને આવ્યો હા તો મારી ગગીનો હાથ મેં તને દીધો સમજી લે. અને ખબર પડવી જોઈએ કે તારામાં કેટલું કૌતુક ભર્યું છે કે તું મારી દીકરીને સુખી રાખી શકીશ. જા જા, તું તારે જા. બંડી લઈ આવો. હા હા હા, તૈયાર રાખજો છોડીનો. હા હા, તું તારે અટાણે લઈ જા એક હાથ. હા. પછી આખે આખી છોડી આપી દે. જા. લઈ આવો, બાપાની બંડી લઈ આવો. બંડીના બદલામાં છોકરી દઈ દીધી. આ બંડી વેચશું તો હું ફદી આવશે. અરે બંડી જાદુ છે, ઈ પડશે તો રૂપિયાના ઢગલા પડશે. હાલો હાલો હાલો. હા, પેલા જીતી જાય એટલે ઘરે નહીં ઉઈ જવાનું હો. રમો રમો. ઓય કઈ બાપા ઘેરે જવાય? એ આ ચોકડીનો એકો. હાલે. જો ભાઈ આ જુગાર નથી હો. અરે બાપા, આપણે કદી જુગાર રમ્યા છે? હાલો. બટુકભાઈ ઉતરો. એ જો આ લાલની દૂડી. હાલે. અરે બાપા, દૂડી નાખી. અરે રરા. ઓ, બરોબર છે. હા. હાલો, પાના ઉતરો. હા, લહેરગરજી નાખો. હા, અરે બા. અરે કરી બાપા. હા?
પેલા મોટા ભાઈ તમારી બાજીમાં શું છે દેખાડો. મૂક બેટા મૂક. ધ્યાન રાખ બેટા. અરે પડી ગયો. પેલા હું થયું? બાપા કાઈ નથી, હું મારી મેળે પડી ગયો. અરે હોય કાંઈ, આટલું બધું લોહી નીકળે છે ને તું કે મારી મેળે પડ્યો? કાઈ નથી બાપા. કેમ કરતા પડ્યો ઈ તો કે. અરે અરે હમણાં પાટો બાંધી દે બાપા. હાથ લઈ લે. હાથ લઈ લે. સીતારામ સીતારામ. હમણાં હારો. હે રામ હે રામ. હમણાં હારું થઈ જશે હો બેટા. મારો રામજી તને હારો કરી દેશે દીકરા. હા બાપા. ના ના બેટા કાંઈ નથી થયું મારા વાળ. મારી સામે જો બેટા. હા બોલ સીતારામ બેટા. સીતારામ સીતારામ સીતારામ. સીતારામ. મોટા ભાઈ આને લઈ જાઓ, આને ઘરે મૂકી આવો. હાલ બાપા. હાલ ભાઈ. મારા દીકરાને સંભાળી લઈ જજો હો. હા બાપા. આ હું લાગ્યું દીકરા? આ લોહી કેવી રીતે નીકળ્યું? કાઈ નથી બા, એ તો રમતા રમતા પડી ગયો. ખોટું બોલે છે બા. એ તો બજરંગદાસ બાપાએ માર્યું એટલે પડી ગયો. મને એવી હું તમને ના પાડતો તો ને કે ઈ બાવાના આશ્રમમાં ભાણુબાને નથી મોકલવા. ઈ બાવો એના મનમાં સમજે છે હું. બાપા કોઈ દી મારે નહીં હો. અરે હું બાપાને સારી રીતે ઓળખું છું. ઈ તો ભગવાનના ઘરનું માણસ છે. અરે તમારા કરતા હું એને વધારે સારી રીતે ઓળખું છું. ઈ બાવો ઢોંગીને ધુતારો છે. આજે તો હું એને જીવતો નહીં છોડું. એને મારા ભાણુબાને માર્યું. અરે મારી વાત તો સાંભળો. આજે કાઈ ના બોલતા, તમને મારા ભાણુબાના હમ છે. આ કેવી મોજ કરાવે છે ભૂલકાઓને બાપા. અરે પણ વાત જ જુદી છે. અરે બાપા કેમ મજા કરાવે હે છોકરાને. બાપાને મજા પડી ગઈ. કેવા ડૂબકા મારે. બાપાને મજા આવી ગઈ છોકરા વારે. અરે વિલકા. અરે નંદિયા માં પેલા બાવા સાબદો થાજે. ભાઈ તમે કોણ છો? અને આમ બાપાને ચુકારો દઈને રાડું હું કામ પાડો છો? ઈ બાવાએ મારા ભાણેજ કિશોરને માર્યો છે. આજે હું એને જીવતો નહીં છોડું. ઈ ઢોંગી ધુતારાના હંધાય ઢોંગ આજે પૂરા કરી નાખીશ. વાણીમાં વિવેક રાખો ભાઈ. નકર તો હું કરી લઈશ. મારો ભાણેજ કોઈ ભગત કે સાધુડાનો દીકરો નથી, સમજ્યો? કે ગમે ઈ મારી જાય. પેલા કિશોરને પૂછો તો ખરા કેમ કરતા વાગ્યું છે. તું ડાયનો થામાને, નકર તને ઠાઈમ કરી દઈશ. આજે તો ઈ બાવાને હું નહીં છોડું. બાવો બાવો હું કરો છો? આ બાપાના અપમાનનું પરિણામ સારું નહીં આવે હો. હું કરી લે હે તારો બાવો? સાધુના સંતાપની બંદૂકની ગોળીઓ વગર ભડાકે તારું નખો જ વાળી દેશે. બાપાને આવું આડું અવડું બોલવા કરતા એમ કેમ જેવા આવ્યા છો ને એવા પાછા વયા જાવ. એમાં જ તમારી ભલાઈ છે. જોઈ છે આ કાકી, કોઈની હગી નહીં થાય. બાપાને મારતા પહેલા તારે અમને હંધાઈને મારવા પડશે. હા, હા હા જાઓ, મારો તમારો જીવ જાહે નહીં તો. ફૂંકી મારો અમને, ફૂંકી મારો અમને. હા મારો. એ જાઓ, નકર તમને ફૂંકી મારીશ. પેલા કોણ છે? કોણ છે ઈ? આજે તો હું તને જીવતો નહીં છોડું તુતારા. તે મારા ભાણેજને માર્યો બાવા. કાંઈ વાંધો નહીં વાલા. આજ તો હું છું અને મારો રામ છે. ચલાવ ગોળી. હે તારા લીલામ કરવાનું છે. કઈ મઢી બાપા? આપણી પાસે છે 2-4 મઢી. આ મઢીનું લીલામ કરવાનું છે. જા. સાંભળો સાંભળો સાંભળો. બાપા બજરંગદાસજીના આશ્રમના સરસામાન અને માલ મિલકતની તથા આશ્રમ અને જમીનની હરાજી કરવાની છે. જે કોઈની ઈચ્છા હોય ઈ આશ્રમમાં આવી જાય. મને તો કાંઈ સમજાતું નથી. બાપા શું કરવા માંગે છે? બાપાએ હરાજી હું કામ કરાવી હશે? અરે બાપાને કઈ નાણાંની જરૂર હોય તો મોટા ભાઈ તમે જ પૂછી જુઓ ને. હાલોની આપણે જ બધા પૂછી આવીએ. હવે તમે બધા દોઢ ડાયા થાવમાં. બાપા કોઈનું માને એવા નથી. મોટા ભાઈ તમે હવે એમ કહો કે આપણે હવે કરવાનું શું? આપણે એક કામ કરીએ. બાપા જે આશ્રમનો માલ સામાન વેચવાના છે ને એ આપણે જ વેચાતો લઈ લઈએ ને થોડા દી પછી ઈ જ માલ સામાન આપણે આશ્રમમાં પાછો મૂકી દેવું. શું લાગે છે? તમારી વાત તો હાવ હોનાની છે. બાપા તો ગામને ખવડાવીને રાજી થાય છે. આ એક વાત સમજાતી નથી. બાપાને એવી રીતે હું પૈસાની જરૂર પડી હશે કે આમ આશ્રમને માલ સામાનની હરાજી કરાવવા હારું ઢંઢેરો પીટાવ્યો. નક્કી બાપા કઈ મુશ્કેલીમાં છે. એ કામમાં કુઈટા, આ તારા છોકરા ભૂખ્યા થયા છે. કહું છું ગામમાં જા અને થોડો ઝાડ બાજરો લેતો આવ તો હું આને ખાવા ભેગા કરું. સીતારામ બાપા સીતારામ. એ સીતારામ સીતારામ થી તારું પેટ ભરા હે. આ
તારા છોકરાઓનું નહીં. અરે તો હું કામ ચિંતા કરે છે? આ બાપા સીતારામ જગત આ ખાઈને ભૂખા ઉઠાડે, કોઈ દી ભૂખા હુવાડે નહીં. એ જેદી પેટ ભરાહે ને એ દીની વાત. અટાણે આ મારા છોકરા ભૂખા મરે છે એનું હું. અરે બાપા સીતારામ જેવો ધણી છે, હંધાય હારાવાના થાય. ભગતડા, આ મારે આમ ને આમ આ તારા બાપાના ભરોસે જીવવું પડ્યું ને તો એક દી મારે ને મારા છોકરાઓએ કૂવો પૂરવો પડશે. અરે ધીરી ખમ, હમણાં બાજરો લઈ આવું છું. જા મારું પેરણ લઈ આય. બાપાની હું મદદ કઈ રીતે કરું? હું તો રહ્યો ગરીબ માણસ, મારી આગળ તો આ 20,000 રૂપિયા છે. હાલો એક દી હું કે મારા છોકરાઓ નહીં ખાઈએ તો ભૂખે નહીં મરી જાય. સાંભળો ભાઈ, સાંભળો. બાપાના આશ્રમના માલ સામાનની આજે હરાજી કરવાની છે. આમાંથી જે કોઈ ભાઈ મોટી બોલી બોલશે ને એને આશ્રમનો કિંમતી માલ સામાન, આશ્રમ અને જમીન સોંપી દેવામાં આવશે. આ જુઓ ભાઈઓ, સૌ પ્રથમ આ પિત્તળના 3 બેડા. બોલો, બોલી બોલો બાપા, બોલી બોલો. 200 રૂપિયા. 200 રૂપિયા. બાપલિયા બોલો, બોલો. 300 રૂપિયા. 300 રૂપિયા. બોલો, બોલો. 400 રૂપિયા. 400 રૂપિયા. હા બોલો, બોલો ભાઈ, વધુ બોલો. 400 રૂપિયા એક વાર, 2 વાર અને 3 વાર. આ લઈ જાઓ. અને હવે ભાઈ આ આશ્રમના ગાદલા, ગોદડા, રજાઈ બોલો, બોલો, બોલી બોલો, બોલો, બોલો ભાઈ, બોલો, બોલો. 200 રૂપિયા. 200 રૂપિયા. 200 રૂપિયા. ભાઈ આગળ બોલો. 300 રૂપિયા. 300 રૂપિયા. વાહ, આગળ બોલો. 400 રૂપિયા. 400 રૂપિયા. બોલો ભાઈ, બોલો. 1000 રૂપિયા. 1000 રૂપિયા. બોલો ભાઈ, બોલો. હવે કોઈ વધારે બોલો. 1000 રૂપિયા એક વાર, 1000 રૂપિયા 2 વાર અને 1000 રૂપિયા 3 વાર. લ્યો, મારો માણસ આવી લઈ જાય પછી. હા હા ભલે. અને હવે બજરંગદાસ બાપાના અંગ માટેનું આ ઝારણ, આ બંડી. બોલો ભાઈ, બોલો. 5 રૂપિયા. 5 રૂપિયા. બોલો ભાઈ, બોલો. 10 રૂપિયા. 10 રૂપિયા. બોલો ભાઈ. 15 રૂપિયા. 15 રૂપિયા. બોલો ભાઈ, બોલો. 20 રૂપિયા. 20 રૂપિયા. 20 રૂપિયા. 20 રૂપિયા. બોલો, બોલો, આગળ બોલો. ભાઈ કેટલી બંડી છે, કેમ બોલતા નથી? બોલો ભાઈ, બોલો, બોલો, કાંઈ તો બોલો. આ બાપાની બંડી છે, બોલો ભાઈ. રૂપિયા એક વાર, 20 રૂપિયા 2 વાર, 20 રૂપિયા 3 વાર. હવે ભાઈ આ આશ્રમનો પટારો 1000 રૂપિયા. 1000 રૂપિયા. બોલો ભાઈ, બોલો, આગળ બોલો. 2000 રૂપિયા. 2000 રૂપિયા. આગળ બોલો. બોલો ભાઈ. બાપાની બંડી. હે, આ તારા બાપાની બંડીના હું બટકા ભરું?
અરે નિરાંતે મારી વાત તો સાંભળ. આ 2 દી પહેલા બાપાએ ઢંઢેરો પીધાવ્યો હતો કે આશ્રમના હંધાએ માલ સામાનની હરાજી કરાવવી છે. હવે તું જ વિચાર કર, આ બાપાને એટલી તે કેવી જરૂર પડી હશે કે આશ્રમના માલ સામાનની હરાજી કરાવી. આજ દી લગન બાપાએ ભૂખા દુઈખાને રોટલો ખોડાવ્યો છે, આશરો આપ્યો છે. એટલે બાપાને મદદ કરવા હારું મેં 20 રૂપિયામાં હરાજીમાં બંડી લીધી. એ કરણ દાનેશ્વરીના દીકરા, આ ઘરના છોકરા ઘંટી ચાટે છે ને તું 20 રૂપિયામાં બંડી લઈ આવ્યો. આ તારા છોકરાઓનું હું કરું? માજન વાડે મૂક્યા હું? એ મારા માવતર, આ બગડલા હારે મને ક્યાં પૈણાવી? આના કરતા તો મને લગન મંડપમાં કાળો નાક કાઢ્યો હોત ને તો હારું થાત. એ મારા માવતર, તમે મને બચપણમાં દૂધ પીતી કર્યું હોત ને તો આને આગળ તો હું પગલું એ ના મૂકત. નાખ તારા બાપની બંડી. આ તો 300 રૂપિયા છે. જોયો બાપાનો પરચો જોયો ને? અરે ગાંડી, જે બાપાને તે આટલી ગાળો દીધી એ જ બાપાએ આપણી મદદ કરીને. સાચી વાત છે, મેં ગાંડીએ ઘણી ગાળો દીધી બાપાને. બાપા મેં તમને ઘણી ગાળો દીધી. હે બાપા, મારા અપરાધ માફ ન થાય એવા છે. બાપા તમે તો મોટા મનના છો. બાપા, મને તમારી દીકરી ગણીને માફ કરી દેજો. હે બાપા, આજથી હું નેમ લઉં છું કે તમારો દીવો કર્યા વગર પાણી નહીં પીવું. હે બાપા, મને માફ કરી દો. એકવાર બાપા સીતારામ બોલ, તારો મનખો ઉતરી જાય. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. તમારા જેવા સંતને તો રાષ્ટ્રીય સંત કહેવા જોઈએ. સાધુ, સંત, ફકીર આ બધું પછી સાહેબ. પહેલા તો દેશની ભક્તિ અને રાષ્ટ્ર ધર્મ જેવો સાહેબ કોઈ ધર્મ નથી. આજે મારા દેશના સીમાડા ઉપર મારા વીર જવાનો ગોળીઓ ખાતા હોય અને હું અહીંયા બેસી રહું તો સાહેબ મારી સાધુતા લાગે. મારાથી જે કંઈ બની શક્યું છે એ સાહેબ હું આપના શરણે ધરવા આવ્યો છું કે મારા રાષ્ટ્રને, મારી ભારત માતાને મારી રજ જેવી રકમ પણ કામ લાગે. આ દેશના ધર્મ ધુરંધરો એમના હૃદયમાં એવી ભાવના જ્યારે લાવશે કે આ ધર્મ મંદિરની જે ધજાઓ છે એના જેટલું જ આ રાષ્ટ્રધ્વજનું મહત્વ છે, ત્યારે વિશ્વની કઈ મહાસત્તાની મજાલ છે કે આ દેશ સામે આંખ ઊંચી કરીને જોઈ શકે. જાગશે સાહેબ, એવા જોગંદરો જાગશે, એવા સુરવીરો જાગશે. આ તો ભારત વર્ષની જન્મભૂમિ છે. આ ભૂમિ તો બહુરત્ના વસુંધરા છે સાહેબ. લ્યો ત્યારે જય સિયારામ. સાંભળ, આજે છે ને મારી કડવી આવવાની છે, મારી છોડી કડવી એના ગગાને લઈને આવવાની છે. પછી તો છે ને, લે પકડ એ ને આ બંડીના ખિસ્સામાંથી ઢગલા ઢગલે. રવજી. હા બાપા. હું જેના નામ યાદ કરું ને, હા બાપા, એ બધાને તારે બરકવાના છે. ભલે બાપા. પેલા તું દેગવડા જા અને મનુભાઈને બોલાવી લે. પછી જા કળમોદ, ત્યાંથી ખોડાભાઈને બોલાવી લે. પછી અમરુ બાપુને બોલાવ. ભલે બાપા. હરિહર. આવો બાબાઈ આવો. બાપા સીતારામ. સીતારામ ભાઈ સીતારામ. બેટા, આ બાપાને પગે લાગ બેટા. સીતારામ સીતારામ સીતારામ. કેમ ઊભો છે બેટા? પગે લાગ બેટા. બા, મને આ બાપાએ, આ દાઢી વાળા બાપાએ તે દિવસે તેડી
લીધો હતો. ના ભાઈ ના. અરે આવા બાવલિયા તો કેટલાય આંટા મારતા હોય છે ભાઈ, હું નહોતો મારા વાલા. બા, આજ બાપા હતા તે દિવસે. બાપા, તમે એ દિવસે મારા દીકરાને જીવનદાન આપ્યું તો? ના વાલા ના, હું નો. હા બાપા, અમારો દીકરો અમારા મકાનની અગાસી પર પતંગ પકડતા પકડતા પડી ગયો તો ત્યારે તમે તો તેડી લીધો હશે બાપા. મેં ઔરંગાબાદ જોયું જ નથી ભાઈ. હા બાપા, તમે જ હતા. અરે ભાઈ, મેં ઔરંગાબાદ જોયું જ નથી, અને હું આવ્યો તો મારે ખોટું બોલવાની જરૂર હું. ઔરંગાબાદના હંધાએ ધૂણી અને અખાડા તપાસી લીધા, પણ મારા દીકરા એકે સાધુ કે બાવાને જોઈને એમ નથી કીધું કે બાપુ આ એ જ બાપા છે કે જેણે મને બચાવ્યો હતો. અરે તારા દીકરાના જીવતાના રખોપા તો મારા સીતારામે કર્યા છે વાલા, હરિહર કર્યા. હા બાપા, હરિહર કર્યા. તો હવે તમને થાકડો લાગ્યો હશે. ક્યાં ઔરંગાબાદ ને ક્યાં બગદાણા. જાઓ વાલા, આપના હાસને પધારો અને આરામ કરો. જેવી આજ્ઞા બાપા. હાલો એલા જીલજો. હા બાપા, પકડો. નો જીલાનો ને એમ છે ત્યારે. લે હાલો, કા કરો. હા. મુંડીઓ મારું છું બાન. પકડો પકડો. હાલો હાલો દાદીઓ. કાટી દઈશ બાપા. હા. એ પકડ. એ આ બીજો. હાલે વિલકા. રહી ગયું ને. એ હવે તો હું પકડી છે જો બાપા. હાલે નંદા બાવા. લાવે વિલાસ, જા ધોડ ધોડ લઈ જા. એ નંદા બાપા ધોડ. સીતારામ. બાપા સીતારામ. હા ખોડાભાઈ, તમને એટલા હાટું બોલાવ્યા છે કે તમને આ હાવજ જેવા ગલુડિયા એક એક હોંપવાના છે બધાયને. તમને મનુભાઈ દેગવડા વાળાને, તમને લાવેલા. એ રવલા. હા બાપા. એ ઓલા ગલુડિયા લઈ આવ. એ લાવ્યા બાપા. આ લ્યો, આ તમે લ્યો. હાલે પકડો પકડો. આવજો તમારા બાપાનો. એ આ તમારું. આટીનો હક્યા ને ભાઈ ભાઈ, બાપાના હાજરા. હાયડાના આવળી. બાપાની તો આ પ્રસાદી કહેવાય. જો વાલા મનુભાઈ, મારા હગામાં જે કાંઈ ગણો ને એ વાલા ગલુડિયા છે, અને તમે હવ હાંચવીને રાખજો. આ તમારી વાડી ખેતરના રખોપા કરશે વાલા. બટકું રોટલો ખવડાવજો અને રાજી રાજી, મારો રામે રાજી. લ્યો ત્યારે સીતારામ. બાપા સીતારામ. લે આવો આવો માધાભાઈ. સીતારામ. બોલો બોલો. બાપા સીતારામ. 2 દી થયા નોતરું આવ્યું છે. હા વાલા ક્યાં? હતાધાર જવાનું છે. હા એ તો મારો વાળું ભૂલાઈ ગયું. મારું હાવ. તો આપણે એક કામ કરીએ. હા. આજ ને આજ નીકળીએ. ભલે બાપા. પદુભાઈ ને માવલા ને હંધાઈ ને કરો તૈયાર. ભલે બાપા. અને આપણે કરીએ પરિયાણ. હાજી બાપા. હા. જય ગીગ્યો બજરંગદાસજી. પધારો પધારો. હતાધારમાં ઉત્સવની ઉજવણીની જ્યોતિઓ જાગી બાપા. સીતારામ બાપા. સીતારામ સીતારામ વાલા. જય ગીગડા પીર. હે ગીગડા આપા, મારી રક્ષા કરજો બાપા. સમજી બાપુ. હા બાપા. મારી ઈચ્છા બધાને હરિહર કરાવવાની છે. ભલે બાપા, પ્રેમથી કરાવો. હા વાલા. બાપા, આપણે પૈસા લઈ આવવાનું તો ભૂલી ગયા છે. અરે મોજ કરો વાલા, નકામી ફિકર હું કામ કરો છો? આ લ્યો અને એ આ લ્યો. એ આ લ્યો. જોઈ લ્યો. બીજા કેટલા જોઈએ? બસ બાપા. હાલો બાપુ, હાલો 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 હાલો, મોજું કરાવી. હાલો બાપુ હાલો. બોલો બજરંગ બલીની, રામચંદ્ર ભગવાનની, હરિહર. હરિહર કરો વાલા.
હનુમાનજી મહારાજની દીગડા પીરની સીતારામ ભગવાનની સીતારામ. સીતારામ 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 વાલા પેલા આપણે ઓલા રાજકોટ બટુકભાઈ હેરમા પાનવાળાને ત્યાં જવાનું છે. કેમ બાપા? એને વાલા આપણે વેણ આપ્યું છે અને સાધુ જો વેણમાં ખોટો પડે ને તો એને લાંછન લાગે વાલા. આપણે અહીંથી સીધા વ્યા જઈ બટુકભાઈ ત્યાં અને ત્યાંથી જાવું આપણે બગદાણે. બરોબર ને? હાલો સીતારામ. ઓય ઓય બટુકભાઈ. બાપા સીતારામ. સીતારામ સીતારામ વાલા. અરે બાપા આમ અચાનક મને કેવડાવ્યું હોત તો હું તેડવા આવત. હવે વાલા તમને વેણ આપ્યું હતું પછી તમને તેડવા બોલાવાય? આવી ગયો, મારા રામની ઈચ્છા થઈ એટલે આવી ગયો તમારા ઘરે. ભલે બાપા, હાલો અંદર. શું છે બટુકભાઈ? અમે ગયા હતા એટલે પછી રસ્તામાં તમે યાદ આવ્યા. હા એટલે આવી આવ્યા. બાકી હવે મોજમાં? હાજી બાપા. દીકરો ક્યાં છે તમારો? બસ બાપા એ ગગાને લાવતો. આપનો જ દીધેલ છે બાપા. અરે વાલા, ઈશ્વરનો, મારા રામનો આપેલો ભાઈ. સીતારામ. પેલા તમારું ઘર બહુ નાનું લાગે છે. બાપા આપની કૃપા થાય તો મોટું થઈ જાય. મારી કૃપા હોય વાલા, કૃપા તો મારા રામ. બાપા હવે આવ્યા છો તો થોડુંક રોકાવ ને. ના વાલા, બટુક મારી તબિયત બરાબર નથી ભાઈ. આ તને વેણ આપ્યું હતું ને એટલે આવી ગયો ભાઈ. મારા રામનો હુકમ થાય તો વળી પાછો આવીશ અને આપણે મોજ કરશું. સીતારામ બાપા. સીતારામ. સીતારામ બેટા, સીતારામ. સીતારામ. લ્યો બટુકભાઈ. હા બાપા. અમે રજા લઈએ. ભલે બાપા. સીતારામ વાલા. સીતારામ બાપા. હવે તમે મઢીએ ક્યારે આવશો? આપનો હુકમ થાય એટલે આવી જશું. તમે મઢી આવો ને એટલે મારે આ બંડી દેવી છે. ભલે બાપા. સીતારામ બેટા. સીતારામ બાપા. સીતારામ બેટા. હે સીતારામ. આ છે બટુકભાઈ હેરમા. અત્યારે 65 વર્ષના છે. હાલ તેઓ રાજકોટમાં રહે છે. બાપા આમ અચાનક રાજકોટ ક્યાં પહોંચી ગયા? આમાં એવું છે મોટા ભાઈ, આપણે બટુકભાઈ રાજકોટ વાળાને વેણ દીધેલું. બટુકભાઈ હેરમા પાનવાળાને? કાલનો કોઈ ભરોસો છે વાલા? એટલે જઈ આવ્યો, વેણ પાડી લીધું. બાપા હાલો ને ગંજીફો રમીએ. ના વાલા, આજ મને હુવાડ નથી વાલા. બાપા હું ગરમા ગરમ ચા કરી લાવું, એનાથી થાક ઉતરી જાય બાપા. મોટા ભાઈ, આજ મારા જીવને હુવાડ નથી વાલા. બહુ થાકી ગયો છું. આજ મારે હુઈ જવું છે વાલા, વેલાર હુઈ જવું છે. ભલે બાપા, જેવી તમારી મરજી. મોટા ભાઈ, એ કાંઈ તાપણું કરાવો અને આમ કોથળાની આડશ કરી દો ને વાલા. સીતારામ વાલા. સીતારામ બાપા. હવે તમે મઢીએ ક્યારે આવશો? આપનો હુકમ થાય એટલે આવી જશું. તમે મઢી આવો ને એટલે મારે આ બંડી દેવી છે. ભલે બાપા. સીતારામ બેટા. સીતારામ બાપા. સીતારામ બેટા. હે સીતારામ. આ છે બટુકભાઈ હેરમા. અત્યારે 65 વર્ષના છે. હાલ તેઓ રાજકોટમાં રહે છે. બાપા આમ અચાનક રાજકોટ ક્યાં પહોંચી ગયા? આમાં એવું છે મોટા ભાઈ, આપણે બટુકભાઈ રાજકોટ વાળાને વેણ દીધેલું. બટુકભાઈ હેરમા પાનવાળાને? કાલનો કોઈ ભરોસો છે વાલા? એટલે જઈ આવ્યો, વેણ પાડી લીધું. બાપા હાલો ને ગંજીફો રમીએ. ના વાલા, આજ મને હુવાડ નથી વાલા. બાપા હું ગરમા ગરમ ચા કરી લાવું, એનાથી થાક ઉતરી જાય બાપા. મોટા ભાઈ, આજ મારા જીવને હુવાડ નથી વાલા. બહુ થાકી ગયો છું. આજ મારે હુઈ જવું છે વાલા, વેલાર હુઈ જવું છે. ભલે બાપા, જેવી તમારી મરજી. મોટા ભાઈ, એ કાંઈ તાપણું કરાવો અને આમ કોથળાની આડશ કરી દો ને વાલા. હા બાપા. પણ એક વાતનું ધ્યાન રાખજો વાલા, જ્યાં સુધી હું સવારે હાથ ન પાડું ત્યાં સુધી મને કોઈ ઉઠાડવા નહીં આવતા. ભલે બાપા. ભલે. બટુકભાઈ તમે આરામ કરો. લ્યો તારે બાપા. સીતારામ બાપા. સીતારામ વાલા. બસ હવે આ બાજુ બાંધો. આને અહીં ખીલી મારો.
હે રામ હે રામ હે રામ. સીતારામ. રામ ભજો રામ ભજો રામ ભજો રામ ભજો. હે રામ. બાપા લ્યો ચા. બાપા બાપા લ્યો, ચાનું ટાણું થઈ ગયું બાપા. સીતારામ. બાપા ઉઠો, ચાનું ટાણું થઈ ગયું. ચા લઈને આવે છું બાપા. બાપા ઉઠો. બાપા 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 બાપા. ભાવજી, હા બાપા નીચે કેમ ઉતા છે? મને હું ખબર. પણ રાતે તો હું અહીં ઉડાવીને ગયો હતો. હા પણ સવારે હું આવ્યો તો નીચે હતા. બાપા ભાવજી તું જટ જા અને ગામમાં હંધાઈને ખબર દઈ દે.